સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રમજાન માસ નિમિત્તે હાજી છોટી ખજાનસા બાવા દ્વારા આયુર્વેદિક દેશી દવાનો કેમ્પ યોજાશે। વડોદરા શહેરના કોમી એકતાના પ્રતીક હજરત છોટે ખજાનશા બાવા હકમોઈન ખાસવાડી સ્મશાનની પાછળ બહુચરાજી રોડ કારેલીબાગ ત્યાં હજરત ખજાનશા બાવાની દરગાહ આવેલી છે। આ દરગાહ ઉપર દરેક જાતિના લોકો સમગ્ર દેશમાંથી મુંબઈ, સુરત, ભાવનગર, રાજકોટ, અલગ અલગ શહેર અને રાજ્યોમાંથી દરેક જાતિના લોકો કોઈપણ જાતના ભેદભાવ વગર પોતાની બાધા એટલે મન્નત લઈને આવે છે અને તે મન્નત પૂરી થાય એટલે પોતાની યાદશક્તિ પ્રમાણે પ્રસાદી એટલે ન્યાઝ લઈને આવે છે। આ દરગાહ ઉપર કોઈપણ પ્રોગ્રામ ધાર્મિક કે સામાજિક તે સરકારના નિયમ અને ગાઈડલાઈન પ્રમાણે કરે છે। ત્યારે મુસ્લિમોનો પવિત્ર તહેવાર એટલે રમજાન શરીફ નિમિત્તે હજરત હાજી છોટે ખજાનશા બાવા દ્વારા આયુર્વેદિક દવાનો નિદાન કેમ્પ 31 માર્ચ સવારે 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે। જેમાં ડાયાબિટીસ, કિડની, લીવર કેન્સર અને સંતાન માટે વિનામૂલ્યે હજરત છોટે ખજાનશા બાવા દ્વારા રાખવામાં આવ્યો। આ પ્રોગ્રામમાં દરેક જાતિના લોકો કોઈપણ જાતના ભેદભાવ વગર લાભ લઈ શકે છે તેવી વિનંતી હજરત હાજી છોટે ખજાનશા બાવા દ્વારા અપીલ કરવામાં આવે છે। કોઈપણ બીમારી હોય તેનો રિપોર્ટ ઝેરોક્સ કોપી સાથે લઈને આવવો। अस्सलामुअलैकुम। हकमोई मेडिकल कैंप 31 तारीख को रविवार के दिन 11 बजे से 4 बजे तक रखा है, जिसके अंदर तमाम कौम के लोग अपने उनकी दवाएँ मुफ्त यानी कि फ्री मेडिकल कैंप रखा है। 1 दिन का कैंप है, उसके अंदर बीमारियों की दवाइयाँ फ्री दी जाएगी। जो भी कौम है 18 कौम को दी जाएगी, क्योंकि अल्लाह ताला के जन्मों में शफा देना तो अल्लाह का काम है, मगर सिर्फ दवा देना मेरा काम है। वो बीमारियों की दवा दी जाएगी और एक ख़ास कुल जनता, कुल अल्लाह के बंदों के लिए खिदमत खल्क के लिए ये कैंप रखा गया है कि खिदमत की खल्क हो, जो खिदमत की खल्क से अपने जो भी हो उसको फ़ायदा पहुँचे, इसके लिए ख़ास कैंप रखा गया है। तो कैंप के अंदर बीमारियां हैं, तो बीमारियों का नाम है डायबिटीज़ भी है, किडनी भी है, लीवर भी है, निसंतान जो सालों से औलाद के लिए तरसते हो उनके लिए भी है, और कैंसर है। और इन बीमारियों के अंदर तमाम कौम इसका लाभ ले सकती है, और उसके ज़ेरोक्स रिपोर्ट बीमारियों को खास लाना ज़रूरी है, क्योंकि बीमारी का रिपोर्ट देख के उसके आलम पे दवाइयाँ दी जाएगी, और इंशाअल्लाह अल्लाह चाहे तो अल्लाह उनको बीमारी से छुटकारा दे। तमाम लोगों को ऐसी मेरी खास रमज़ान पाक पवित्र महीने में ऐसी मेरी दुआ है। हक मुईन हक। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।